સ્વામિનારાયણ 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 યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષन् દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીતં ગુણાતીતં નમામ્યહં દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પૂરતો મારુતિર્યસ્ય तं વંદે રઘુનંદનમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી સીતારામાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ
શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જેઓની પરમ પાવન ઉપસ્થિતિમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય સન્નિધિ, એમની અનુકંપા અને આશીર્વાદથી અહીંયા આગળ આ બિલિયા ગામમાં નૂતન મંદિર જેની પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે શ્રી રામચરિત માનસ પારાયણનો આજથી આપણે શુભારંભ કરી રહેલા છીએ. બિલિયા ગામ એટલે એક ધર્મનું મહાન ક્ષેત્ર. એટલા માટે કે આ ગામનું નામ બિલિયા પડેલું છે. આજે બપોરના સમયે ઠાકોરજી જ્યારે સંતો જમાડતા હતા ત્યારે આ બિલિયા ગામના ઇતિહાસની વાત થઈ કે અહીંયા આગળ લગભગ 200-250 વર્ષ પૂર્વે એક મહાન ઇતિહાસ સર્જાઈ ગયેલો. અહીંયા આગળ એક બિલીપત્રનું વન હતું, જે ભગવાન મહાદેવ કહેતા શંકર ભગવાન, જેને આપણે બિલીપત્ર ચડાવીએ છીએ અને ભગવાન શંકરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ, એમને વાલું એવું બિલીપત્ર એનું એક વન હતું અહીંયા આગળ. એવી વાતો વડવાઓ કરતા હતા. વિશેષ ઇતિહાસની અંદર ડોક્યું ન કરતા એક પવિત્ર ક્ષેત્રની અંદર આ એક મહાન યજ્ઞ કરવા માટે આપણે બધા ઉદ્યત થયા છીએ, ભેગા થયા છીએ. આ ગામની રજમાં કંઈક એવી દિવ્યતા રહેલી છે કે આ ગામની અંદર ઇતિહાસ પ્રમાણે, અને આજે આપણે બધા જેના સાક્ષી છીએ એવા, આ ગામની અંદર અમે રસ્તામાં જ્યારે આવતા હતા તો જુદા જુદા મંદિરોના દર્શન થયા. સૌથી પહેલા તો સ્વામિનારાયણ મંદિર નરનારાયણ તાબાનું, જેની અંદર બહુ જ કષ્ટભંડન દેવ હનુમાનજી બિરાજે છે. અને એનો ઇતિહાસ પણ જાણવા મળ્યો કે આ ગામની અંદર તીર્થ આવેલા અને ભક્તિનંદન સ્વામીએ હનુમાનજીને આજ્ઞા કરી કે ગામની અંદર તમે વિરાજમાન છો અને આ ગામની જે સીમ એની અંદર તીડ એ નુકસાન કરે બરાબર ન કહેવાય, જાઓ અહીંયા આગળથી અને રક્ષા કરો. અને ખરેખર કષ્ટભંજન દેવ હનુમાનજીએ આ ગામની સીમનું રક્ષણ કર્યું. એ મંદિરના દર્શન થયા. રામજી મંદિર પણ અહીંયા આગળ બહુ સુંદર છે, સાફ સુથરું રામજી મંદિર, એના પણ દર્શન થયા. બિલેશ્વર મહાદેવજીનું પણ અહીંયા આગળ સુંદર મંદિર, જેના પણ દર્શન થયા અને એમના મહંત પણ અહીંયા આગળ મળ્યા. આ ગામની અંદર 2 માતાજીઓના મંદિર પણ રહેલા છે, માં કાલિકા અને જગદંબા પાર્વતીજી ઉમિયા માતા. એનું પણ આ ગામની અંદર મંદિર છે, એના પણ દર્શન થયા. અહીંયા આગળ જેની માનતાઓ ખૂબ ચાલે છે અને 125 દીવા ધારણ કરી અને માનતાઓ કરતા હોય એવા વેરાઈ માતાનું મંદિર પણ, એના પણ દર્શન ગામની અંદર થયા. ગણપતિ દાદા સમગ્ર હિન્દુ ધર્મના પ્રતીક કહેવાય. ભલે સંપ્રદાયો અનંત હોય, પરંતુ દરેકને માટે ગણપતિ અને હનુમાનજી રહેલા છે. એ ગણપતિ દાદાનું પણ અહીંયા આગળ ગામમાં સુંદર મંદિર છે. સેદડી માતા, એની પણ ભાવના ધરાવનારા અહીંયા આગળ ઘણા બધા ભાવિકો છે.
જે 64 જોગણી માતાનું મંદિર કહીએ આપણે, એના પણ ગામની અંદર દર્શન થયા. ચામુંડા માતાનું મંદિર પણ આ ગામની અંદર છે, એના પણ દર્શન આપણને પ્રાપ્ત થયા. ગોગા મહારાજનું પણ મંદિર છે, આજુબાજુ નાના મોટા બીજા પણ ગોગા મહારાજના આ ગામની અંદર મંદિર છે, એના પણ દર્શન થયા. અને બ્રહ્માણી માતા એનું પણ આ ગામની અંદર સુંદર મંદિર છે, એના પણ દર્શનનો એક લહાવો પ્રાપ્ત થયો. સહસ્ત્ર કળા માતાનું મંદિર પણ અહીંયા આગળ છે, જે નૂતન વરઘોડિયાઓ એટલે કે લગ્ન કર્યા પછી જે માતાના મંદિરે મીંઢળ છોડાવવા માટે જાય છે, આપણી આ સનાતન હિન્દુ પ્રણાલિકા, એના પણ દર્શન થયા. વીર મહારાજનું મંદિર પણ આ ગામની અંદર બહુ સુંદર, એના પણ દર્શનનો લાભ પ્રાપ્ત થયો. મેલડી માતા અને આંગણનાથ મહારાજ એના પણ મંદિરના દર્શન થયા. એટલે આ ગામની અંદર જો અતિશયોક્તિ વિના કહેવું હોય તો 15 મંદિરના દર્શન તો અમે એક દિવસની અંદર કર્યા. અને સાથે સાથે રસ્તા ઉપર અન્ય નાના મોટા કેટલાય મંદિરો હશે. તો હિન્દુસ્તાનની અંદર અત્યારે 35 લાખ મંદિરો રહેલા છે, જેને આધારે આપણી આ ભારતીય સનાતન સંસ્કૃતિ હજારો ને લાખો વર્ષથી ઇન્ટેક્ટ એવી ને એવી રહેલી છે. એટલા માટે તો આપણા દેશ ઉપર છેલ્લા 2500 વર્ષથી લોકોએ આવી અને દેશને ગમરોડ્યો, પરંતુ છતાંય હિન્દુસ્તાન એટલે હિન્દુસ્તાન. કવિ ઇકબાલના શબ્દોમાં જો કહેવું હોય તો यूनानो मिश्र रोमा सब मिट गए जहां से अब तक मगर है बाकी नामो निशा हमारा कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी सदियों रहा है दुश्मन दौरे जहां हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આ દેશની ધરતીની અંદર કંઈક એવું રહેલું છે, એની રજ બહુ જ પાવનકારી છે. અને આ દેશની અંદર આવું એક સુંદર રડિયામનું ગામ, જ્યાં ગામના મોહલ્લે મોહલ્લે, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ મંદિરો હોય. મને એવું લાગે છે કે હિન્દુસ્તાનમાં 7 લાખ ગામડા છે. ભારત વર્ષની અંદર 7 લાખ ગામડામાં જો ખરેખર 15 થી 20 મંદિર એક ગામમાં હોય, એવું આ બિલિયા ગામ છે. એટલે આ ગામને પહેલો નંબર આપવો હોય તો આપી શકાય. એટલે જેટલા મંદિરો વધે એનો મતલબ એવો થયો કે આ ગામની અંદર ધાર્મિકતા વધેલી છે, આ ગામની અંદર ભાવિકતા વધેલી છે, આ ગામની અંદર કંઈક દિવ્યતા વિશેષ જેનું અવતરણ આકાશમાંથી થઈ રહેલું છે. અને જેના માટે આજે આપણે બધા ઉપસ્થિત થયા છીએ એ BAPS સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામી ચૂકેલું છે, જેની પ્રતિષ્ઠા 24 તારીખે થવાની છે. અને એના ઉપક્રમે આ રામચરિત માનસ જેની પારાયણનો આજથી આપણે શુભારંભ કરી રહેલા છીએ. આ એક બહુ જ પ્રસિદ્ધ ગ્રંથ છે. નાના બાળકથી માંડી અને વયોવૃદ્ધ સુધીના દરેક લોકોનો જાણીતો ગ્રંથ. અને છેલ્લા 21,000 વર્ષથી આપણે રામને યાદ કરતા આવ્યા છીએ. એનું કારણ કે ભારતના હૃદયની અંદર રામ વિરાજમાન છે. ભારતનો પ્રાણ રામ કહેવાય. અરે સંપ્રદાય ગમે તે હોય, ધર્મ પણ ગમે તે હોય, પણ દરેકના હૃદયમાં રામ બેઠેલો છે. તમે જુઓ સુરદાસ, જેનો સંપ્રદાય વૈષ્ણવ છે અને ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણચંદ્ર છે, પણ છતાંય સુરદાસ બોલે છે કે સુનેરી मैंने निर्बल के बल राम, सुने ही मैंने निर्बल के बल राम. સુરદાસ પણ રામની વાત કરે છે. મીરા એવું બોલતા હતા કે બોલમાં બોલમાં રે
રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, પરંતુ છતાંય મીરાથી બોલાઈ ગયો કે પાયોજી मैंने राम रतन धन पायो, पायोजी मैंने राम रतन धन पायो. આ મીરાના શબ્દો. હવે આપણે ત્યાં ઘણા બધા ધર્મ રહેલા છે. એમાંનો એક ધર્મ એટલે શીખ ધર્મ. આમ તો સમગ્ર વિશ્વની અંદર અત્યારે 300 ધર્મ છે. એમાં 11 ધર્મ મુખ્ય ગણાવવામાં આવ્યા છે. એમાંનો એક ધર્મ એટલે આ શીખ ધર્મ. આખો ધર્મ જુદો છે. એના આદ્ય સંસ્થાપક એવા નાનકજી એ પણ રામની વાત કરે છે. કહે નાનક રામ ભજલે જાત અવસર બીત. તારો અવસર ચાલ્યો જશે, માટે તું રામની આરાધના કરી લે. અને કબીર કાશીના કાંઠે ગંગાનું પાણી પી અને એક નાનકડી ઝૂંપડીમાં બોલે છે. શું બોલે છે કે રામ રસ ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए. એક વખત આ રસ પીધો, એની ગાથા હજારો વર્ષ સુધી એ ગવાય એવા રામનો અનેરો રસ છે. અને જેને જેને પીધો એ લોકો આજે આ પૃથ્વી પર અમર થઈ ગયા. એને કાળ કોઈ દિવસ નહીં ખાય. આ રસ જેને પીધો એને આપણે 7 દિવસ પીવાના છીએ. જેટલી આપણી ચાંચમાં બળ, જેટલી આપણી તાકાત, એટલો રામ રસ પીશું. અને જેને આ રસ પીધો એ પછી એને બીજા રસ દુનિયાના ફિક્કા લાગશે. એટલે કબીર બહુ સુંદર કહે છે, ધ્રુવને પિયા પ્રહલાદને પિયા. ધ્રુવ પ્રહલાદ આ રસ માણ્યા હતા. દાસ કબીરા ભર ભર પિયા ઓર પીવન કી આસ. ગંગાના કાંઠે બોલે છે કે મેં આ રસ ભરી ભરીને પીધો અને એવું રહ્યા કરે છે કે હજુ ઓર આનો આસ્વાદ માણીએ. એ કબીરની ભાષા. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એક મુક્તાનંદ સ્વામી કરી અને મહાન સંત થયા. સબ ગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ કો માન ન આવે. આવા એક પરમ સાધુતા સંપન્ન મુક્તાનંદ સ્વામી હતા. એ પણ આ બાજુ અમે ઊંઝામાં ગયા હતા ગઈ સાલ પારાયણ કરવા માટે. અને એની પહેલા એવું સાંભળેલું કે લોકો અમલ લેતા હોય છે. અમલ એટલે અફીણ. અને એક વખત અમલ ચડે એની દુનિયા આખી બદલાઈ જાય. તો મુક્તાનંદ સ્વામી બહુ સુંદર વાત કરે છે કે રામ અમલ મત વાલે, સાધુ રામ રામ અમલ મત વાલે, अनंत कल्प बीते यही प्रीते, अजहु नाही अघाते, राम अमल रंग राते, साधु राम राम अमल रंग राते. एक वखत जो आ रस पीधो, आनो अमल चढ़्यो, तो पछी एने दुनियामां अन्य कोई रस छे ए भावे नहीं. एवो आ भगवान रामनो रस रहेलो छे. मुक्तानंद स्वामी तो स्वामीनारायण संप्रदायना कहेवाय, नानक शीख संप्रदायना कहेवाय, मीरा वैष्णव संप्रदायनी कहेवाय, पण छतांय रामनी वात करे छे. अने हमणां थोड़ा समय पहला ज मजादरनी अंदर कागबापू थया. कागबापू वारे वारे कहेता हता के रामनी अजब रचना रे, एनो पार मनुष्य केम पामे. भगवाननी रचना एनो कोई पार पामी शके एवुं नथी. टूंकमां जो केवुं होय तो आपणे एटલું કહી શકીએ કે ભલે સંપ્રદાયો દરેકના જુદા હોય, ધર્મ પણ જુદા હોય, પણ રામને બધા જ યાદ કરે છે. આજે વ્યવહારમાં તમે જુઓ, બે માણસ મળે તો શું બોલે કે રામ રામ. બે જણા મળે તો રામ રામ બોલે. તમે બધા રેડિયો સાંભળતા હો છો. રેડિયાની અંદર પેલા સમાચાર આવતા હતા અને ડાયરો રેડિયાની અંદર પ્રસ્તુત થાય તો શરૂઆત શું કે ડાયરા ને રામ રામ. ચોરામાં ડાયરો હોય તો ડાયરા ને રામ રામ. જો બધી જગ્યાએ કોઈ માણસ ધામમાં જાય મૃત્યુ પામે તો શું બોલે કે એના રામ રમી ગયા. એટલે કે આ શરીર છોડી અને જતો રહ્યો. આજે 21 લાખ વર્ષથી
આપણે રામ રાજ્યની યાદ કરીએ છીએ. કેટલા રાજાઓ બદલાઈ ગયા, કેટલા ચીફ મિનિસ્ટર્સ કે વડાપ્રધાનો બદલાઈ ગયા, પરંતુ છતાંય રામ રાજ્યની વાતો આપણે આજે એવી ને એવી કરીએ છીએ. તો શું હતું રામના રાજ્યમાં, જેની વાતો તુલસીના માનસ દ્વારા આપણે માણવાના છીએ. અને આ એક બહુ જ અદ્ભુત ગ્રંથ છે રામચરિત માનસ. આમ તો વાલ્મીકીએ લખેલો વાલ્મીકી રામાયણ ગ્રંથ, જેના આધારે તુલસીદાસજીએ 500 વર્ષ પહેલા આ રામચરિત માનસ ગ્રંથ લખ્યો. વાલ્મીકીએ 2 ગ્રંથ લખ્યા, એક તો વાલ્મીકી રામાયણ અને યોગ વશિષ્ઠ રામાયણ, જેમાં રામચંદ્ર ભગવાન અને વશિષ્ઠજીનો સંવાદ છે. એના લેખક પણ વાલ્મીકી રહેલા છે. એ રામાયણ અધ્યાત્મ રામાયણ છે. અને વાલ્મીકીએ લખેલો જે રામાયણ ગ્રંથ એ જરા લૌકિક રીતે અને ભગવાન શ્રી રામને મુઠ્ઠી ઉચેરા માનવી તરીકે એમાં બિરદાવ્યા છે. આ બેનો સુભગ સમન્વય કરી અને 500 વર્ષ પહેલા કાશીને કિનારે તુલસીદાસજીએ, બહુ વિદ્વાન હતા તુલસી, અને એને પોતાની પત્નીએ ઠોકર મારી. રાતના 12 વાગે તુલસીદાસજી પત્નીને મળવા કામાંત થઈને ગયા અને પત્નીએ ઠોકર મારી. જીવનમાં કોઈક વખત ઠોકરની જરૂર પડે. એકલી તેજી હોય ને એમાં મજા નહીં, કોઈક વખત મંદીએ જોઈએ તો માણસ જાગે ને થોડોક. એમ જિંદગીની અંદર એકાદી ઠોકર પણ વાગવી જોઈએ. અને જેને જેને ઠોકર વાગી છે દુનિયામાં એ જ જાગ્યા છે. જાગવા માટે ઠોકર જરૂરી છે. બહુ સુંદર એક કવિએ વાત કરી કે ક્ષમા પરવાને કો જલના શીખાતી હૈ. નાનકડો દીવો જેને જલવું હોય, બળવું હોય, એને શીખવાડે કે આમ બળાય. ક્ષમા परवाने को जलना सिखाती है, सांझ सूरज को ढलना सिखाती है, गिरने वाले को कोसते हो क्यों, ठोकर इंसान को चलना सिखाती है. एकादी ठोकरे वागवी જોઈએ જેથી ખબર પડે કે જિંદગીમાં આ રીતે ચલાય. અને તુલસીદાસને એની જ પત્નીએ ઠોકર મારી. આપણા સગાવાલા જ્યારે ઠોકર મારે ને એ અઘરી પડે, પાડોશી મારે એમ વાંધો ન આવે, પણ જ્યારે ઘરના લોકો જ તમને ઠોકર મારે એ વખતે અઘરી પડતી હોય ત્યારે માણસ જાગે છે. એ ભર્તૃહરિ હોય કે ગોપીચંદ, જેની વાતો સાંભળીશું, પણ તુલસીદાસને ઠોકર વાગી અને પોતે કાશીની અંદર જઈ ભણ્યા, સંસ્કૃતના પ્રકાંડ પંડિત. પરંતુ ગ્રામીણ ગીરાની અંદર જાણ્યું કે લોકો સંસ્કૃતને બરાબર જાણી શકતા નથી, એટલે જે ભાષા લોકો જાણે છે એ ભાષામાં જ મારે સરસ ગ્રંથ બનાવવો છે. અને તુલસીએ બહુ સુંદર ગ્રંથ બનાવ્યો રામચરિત માનસ. લોકોને એવું ન લાગે કે તુલસીદાસજી બહુ અભણ હતા, બહુ ભણેલા ન હતા, એટલે એને પ્રારંભમાં 7 શ્લોક સંસ્કૃતમાં લખ્યા અને પછી એમણે આ ગ્રંથ ત્યાંની જે હિન્દી ભાષા, વ્રજ ભાષા, એની અંદર આ ગ્રંથ લખ્યો. પ્રારંભ કરતા તુલસીએ બહુ સુંદર અહીંયા આગળ શરૂઆત કરી આ શ્લોકથી. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાંચ કર્તારો વંદે વાણી વિનાયકો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વંતસ્તમીશ્વરમ. અહીંયા આગળથી આ ગ્રંથનો મંગલાચરણ કરે છે. સૌથી પહેલા વંદે વાણી વિનાયકૌ. વાણી અર્થાત સરસ્વતી અને વિનાયક
અર્થાત ગણપતિ બે જીવનમાં અગત્યના રહેલા છે. ભાષા માટે સરસ્વતીને પ્રણામ કરે છે, વંદન કરે છે, અને જ્ઞાન માટે ગણપતિને યાદ કરે છે. જીવનમાં બે જોઈએ, વાણી પણ જોઈએ અને જ્ઞાન પણ જોઈએ. ઘણામાં વાણી હોય, જ્ઞાન ન હોય. ઘણામાં જ્ઞાન હોય પણ રજૂઆત ન હોય, વાણી ન હોય તો એ શોભે નહીં. એટલા માટે સ્વામી વિવેકાનંદની વાણી દ્વારા રામકૃષ્ણ પરમહંસનું જ્ઞાન સમગ્ર વિશ્વની અંદર વ્યાપ્ત થયું. પરમહંસ દેવની પાસે જ્ઞાન હતું અને વિવેકાનંદની પાસે વાણી હતી. એટલે પરમહંસનું જ્ઞાન વિવેકાનંદની વાણી દ્વારા વેસ્ટર્ન વર્લ્ડની અંદર અને ઈસ્ટર્ન વર્લ્ડની અંદર પ્રસિદ્ધિને પામ્યું. એટલે સરસ્વતી પણ અગત્યના છે. આ બધા છોકરાઓ અત્યારે અભ્યાસ કરે છે અને આ સ્કૂલના પ્રાંગણમાં જ આપણે બધા કથા સાંભળવા માટે બેઠેલા છીએ. તો સરસ્વતી અને ગણપતિ બેયને યાદ કરે છે તુલસીદાસજી. અને પછી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. એટલે કે ભગવાન શંકર અને પાર્વતીજીને તુલસીદાસજી યાદ કરે છે. એટલા માટે કે ભવાની એટલે પાર્વતી એ શ્રદ્ધાનું સ્વરૂપ છે અને ભગવાન શંકર એ વિશ્વાસનું સ્વરૂપ રહેલા છે. જીવનમાં બે જોઈએ. ખાલી શ્રદ્ધા હોય તોય કામ ન ચાલે, એકલો વિશ્વાસ હોય તોય કામ ન ચાલે. એટલે શ્રદ્ધા પરિપક્વ જોઈએ અને વિશ્વાસ આરૂઢ જોઈએ. જો બે હોય તો કામ થાય. ઘણી વખત શ્રદ્ધા માણસની હલી જતી હોય છે અને વિશ્વાસ ડગી જતો હોય છે. હલેલી શ્રદ્ધા અને ડગેલો વિશ્વાસ અધ્યાત્મ માર્ગમાં ક્યારેય તમે આગળ ન વધી શકો. એટલે શ્રદ્ધા અને વિશ્વાસના બે સ્વરૂપ એવા ભવાની શંકર, એને પણ તુલસીદાસજી વંદન કર્યા. અને ત્યાર પછી કવીશ્વર કપીશ્વરો એટલે કે વાલ્મીકીજીને યાદ કરે છે. અને કપીશ્વર એટલે કે હનુમાનજી, આ બંનેને પણ તુલસીદાસજીએ પ્રણામ કર્યા. ત્યાર પછી કહે છે કે આ ગ્રંથ હું જે લખવા બેઠેલો છું આની અંદર મેં શું શું સમાડેલું છે. તો તુલસીના શબ્દો નાના પુરાણ નિગમાગમ સંમતમ ય રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વંતસ્ત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિ મંજુલમાતનોતી. આ ગ્રંથની અંદર તુલસીદાસજી કહે છે નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ. આપણે ત્યાં ભારત વર્ષની અંદર 18 પુરાણ અને 18 ઉપપુરાણ છે, જેની અંદર લગભગ 3,98,000 શ્લોક છે. 18 પુરાણમાં 3,98,000 શ્લોક, એનો સાર તુલસીદાસજીએ રામાયણમાં મૂક્યો છે. એટલે 18 પુરાણની પારાયણ આપણે 7 દિવસમાં સાંભળીશું, કારણ કે એનો સાર આની અંદર આવી ચૂકેલો છે. અને નિગમ અને આગમ, નિગમ એટલે વેદ અને આગમ એટલે પંચરાત્ર શાસ્ત્ર. આપણે ત્યાં બે ધારા છે, એક વૈદિક ધારા અને પંચરાત્રની એક ધારા છે. આ બે ભારત વર્ષની અંદર અનાદિકાળથી ચાલી આવેલી ધારા રહેલી છે. એમાં વેદની વાતો તો તમે સાંભળેલી છે, પણ આગમ ગ્રંથો બહુ જ અગત્યના રહેલા છે. આ પ્રતિષ્ઠાઓ કરવી, મંદિરો, યજ્ઞ, મહાપૂજા અને વિધિ વિધાનો બધા, જેની વાતો પંચરાત્ર આગમની અંદર વિશેષ કરી અને બતાવવામાં આવી છે. એટલે 7 દિવસમાં આગમ અને નિગમ એની વાતો પણ આપણે સાંભળવાના છીએ. પણ તુલસીદાસજી બહુ સુંદર કહે છે કે હું આ ગ્રંથ લખું છું દુનિયાને સુધારવા માટે નથી લખતો. યાદ રાખજો, દુનિયા કોઈ દિવસ આખી ક્યારેય સુધરવાની નથી. પુનઃ પ્રત્યેક માણસ
કોઈ દિવસ સુધરી શકવાનું નથી. કારણ કે બે ધારા આવે છે આપણા ગ્રંથોની અંદર, આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ. ભગવાન રામના વખતમાં આસુરી સંપત્તિના લોકો હતા, એનાથી આગળ સતયુગમાં પણ હતા, દ્વાપર યુગની અંદર હતા, અને કડી કાળમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એના વખતની અંદર પણ એવા હતા. એટલે આપણે આ સુધરવાનું છે, દુનિયા સુધરવાની નથી. અને કદાચ સુધરે તો એનો આપણને આનંદ હોવો જોઈએ. પણ તુલસીદાસજી કેટલા સુંદર શબ્દોમાં અહીંયા આગળ વર્ણન કરે છે કે શાંત સુખાય, હું કોઈના માટે લખતો નથી, મારા સુખના માટે. તો આપણે જો ખરેખર સુધરી જઈએ, એનો મતલબ એવો થયો આ દુનિયામાંથી એક ખરાબ તો ઓછો થયો. આપણે સુધર્યા એનો મતલબ કે એક ખરાબ માણસ તો દુનિયામાંથી ઓછો થયો. એટલે સંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, ભાષા નિબંધ મતિ મંજુલ માતનોતી. હું મારા માટે લખું છું તુલસીના આ શબ્દો. ભાષા બદ્ધ કરવ મેં સોઈ, મોરે મન પ્રબોધ જેઈ હોય. મારું મન છે એને જ્ઞાન થાય, મારી બુદ્ધિની અંદર પ્રકાશ થાય, એટલા માટે મેં આ ગ્રંથ લખેલો છે. અને આ ગ્રંથની અંદર 7 કાંડ છે. 7 કાંડ શા માટે? બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આવા 7 કાંડ રહેલા છે. એ 7 કાંડ તુલસી કહે છે કે 7 વારના પ્રતીક છે. કોઈ પણ વારે આ કથાનો પ્રારંભ કરી શકાય. સોમવારે કરવું એવું જ નહીં, મંગળવારે કરાય, બુધવારે કરાય, કોઈ પણ વારે આ કથાનો તમે પ્રારંભ કરી શકો. એક અર્થ. બીજો અર્થ, ભગવાન શ્રી રામ એ ભારત વર્ષની અંદર 7મા અવતાર હતા, અવતારની ગણના પ્રમાણે. તો એને ઉદ્દેશીને પણ 7 કાંડ તુલસીદાસજી બનાવેલા છે. ત્રીજો અર્થ, ભગવાન શ્રી રામની રાશિ તુલા હતી, એ પણ 7મી રાશિ છે, એટલે કાંડ કર્યા. વિદ્વાનો અન્ય અર્થ પણ કરે છે કે સંગીતના 7 સૂર છે, સારેગમ પધની. તો આ સારેગમ પધની 7 સૂરમાંથી કોઈ પણ સૂરથી ગાઈ શકાય એવી ચોપાયો છે. આપણે માણીશું અહીંયા આગળ. એટલી અદ્ભુત ચોપાયો તુલસીદાસજી ગાય છે. ગમે તે રાગની અંદર તમે ગાઈ શકો, ગમે તે સૂરથી પણ ગાઈ શકો. અને 7 સૂર છે એટલે પણ 7 કાંડ તુલસીદાસજી કર્યા. એક ગર્ભિત અર્થ વિદ્વાનો એવો કહે છે કે ભવિષ્યમાં આ ગ્રંથ 7 સમંદર પાર જશે. એટલે કે ભારતના સીમાડા ઓળંગી જશે આ ગ્રંથ. અને આજે આપણે જાણીએ છીએ પ્રમાણે દુનિયાના 211 દેશ રહેલા છે. જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં ત્યાં આ રામાયણ છે. એટલે 7 સમંદર પાર આ ગ્રંથ ગયેલો છે. ટૂંકમાં તુલસીદાસજીએ 7 કાંડ લખ્યા. આદ્ય શરૂઆત કરતા એમણે સૌથી પહેલા ગણપતિની યાદ કર્યા. જો સુમિરત સિદ્ધિ હોય, ગણનાયક કરીબર બદન, કરવું અનુગ્રહ સોઈ, બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. ગણપતિને બધા જ યાદ કરે. એક મંદિરમાં ગણપતિ અને હનુમાનજી હોય જ. કોઈ મંદિર એવું નથી હિન્દુનું જેમાં ગણપતિ ને હનુમાનજી ન હોય. એટલે વિઘ્ન વિનાયક દેવને સૌથી પહેલા યાદ કર્યા, એનો સોરઠો, એની અંદર એની સ્તુતિ કરી. અને ત્યાર પછી ગુરુના પદને યાદ કરે છે. બંદવ ગુરુપદ કંજ, કૃપા સિંધુ નર રૂપ હરિ, મહામોહ તમ પુંજ, જાસુ બચન રવિ કર નિકર. ગુરુદેવ કેવા રહેલા છે તો કે કૃપાનો સાગર. તો દરેકના ગુરુ જુદા હોય, પણ એટલું યાદ રાખો, ગુરુ પદની અહીંયા આગળ તુલસીદાસજીએ વંદના કરી. ગુરુનું પદ બહુ અગત્યનું છે અને વિશુદ્ધ કહેવાય ગુરુનું પદ. જે પદ ઉપર ગુરુદેવજી બેસે
એ પદ અતિશય પવિત્ર છે. ગુરુઓ બદલાતા રહે, એકના એક ગુરુ ન રહે, કારણ કે ગુરુની પરંપરા હોય ને, દરેકને ત્યાં પરંપરા હોય. એક જ ગુરુ અનંતકાળ સુધી ન રહી શકે, એટલે ગુરુના પદને યાદ કરે છે. કદાચ ગુરુઓ બદલાય પણ એ પદ બદલાતું હોતું નથી, અને ગુરુનું પદ અતિશય પવિત્ર રહેલું છે. એટલે તો આજે ભારત વર્ષના બધા જ લોકો ગુરુ પદને પ્રણામ કરે છે. આટલી વાત કરી અને એ તુલસીદાસની સૌથી પહેલી ચોપાઈ જ્યાંથી રામાયણનો પ્રારંભ કરે છે. અને અહીંયા આગળ તુલસીએ પહેલી ચોપાઈની અંદર ગુરુદેવને પ્રણામ કર્યા. બંદહુ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બંદહુ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બંદહુ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. અમિય મુરી મય ચૂરણ ચારું, સમન સકલ ભવ રુજ પરિવારું. અમિય મુરી મય ચૂરણ ચારું, સમન સકલ ભવ રુજ પરિવારું. અમિય મુરી મય ચૂરણ ચારું, સમન સકલ ભવ રુજ પરિવારું. અમિય મુરી મય ચૂરણ ચારું, સમન સકલ ભવ રુજ પરિવારું. સમન સકલ ભવ રુજ પરિવારું. સમન સકલ ભવ રુજ પરિવારું. આગળ ગુરુદેવના ચરણની ધૂલીને તુલસીદાસજી પ્રણામ કરે છે. સૌથી પહેલા ગુરુદેવના પદને એમણે પ્રણામ કર્યા, અને હવે ગુરુદેવના ચરણની ધૂલી એટલે કે પોતાના આંખની અંદર તુલસીદાસજી આંજવા હવે તૈયાર થાય છે. શા માટે?